Hello dear students. So today we will learn synthesis in English grammar. What is synthesis? પહેલા તો આપણે જોઈએ છે કે synthesis શું છે. તો synthesis એટલે કે જોડવું. જ્યારે બે વાક્યોને અથવા બે કરતાં વધારે વાક્યોને આપણે એક વાક્યમાં જોડી દઈએ છીએ તો એને synthesis કહીએ છીએ. Synthesis means the combination of two or more simple sentences into a simple, complex or complex sentence. સિન્થેસિસનો મિનિંગ થાય છે કે બે અથવા બે કરતાં વધારે નાના સિમ્પલ વાક્યો જે છે એને એક વાક્યમાં જોડવું. એ પછી સિમ્પલ વાક્ય હોય, કોમ્પ્લેક્સ વાક્ય હોય અથવા તો કમ્પાઉન્ડ સેન્ટેન્સ હોય. Following are the chief ways of combining two or more simple sentences into one large simple sentence. નીચે ઘણા બધા રૂલ્સ આપેલા છે કે જેના દ્વારા તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે નાના નાના સિમ્પલ સેન્ટેન્સને આપણે એક સિંગલ વાક્યમાં જોડી શકીએ. ટીવાય બીકોમમાં સેમેસ્ટર 6ની અંદર ઇંગ્લિશ ગ્રામરની અંદર આ પહેલો ટોપિક છે સિન્થેસિસ. તો એક્ઝામની અંદર તમારા લોકોને આ સિન્થેસિસનો ટોપિક છે એમાં તમને સેન્ટેન્સ આપેલા હશે અને એ સેન્ટેન્સમાં એમસીક્યુ ટાઈપ નહીં હોય પણ એ નાના નાના બે ત્રણ તમને સેન્ટેન્સ આપેલા હશે અને એ સેન્ટેન્સને જોડીને તમારે એક સિંગલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ છે બાય યુઝિંગ અ પાર્ટિસિપલ. પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત. તો ભૂતકૃદંતનો યુઝ કરી અને આપણે બે વાક્યનું સિંગલ સેન્ટેન્સ કઈ રીતે કરી શકીએ જોઈએ આપણે. આઈ વોઝ ટાયર્ડ ઓફ વોકિંગ. હું ચાલીને થાકી ગઈ હતી. આઈ વોન્ટેડ ટુ ટેક રેસ્ટ. હું આરામ કરવા માંગતી હતી. હવે આપણે આ બે વાક્યોને એક બનાવવાનું છે. તો એ રીતે પણ કહી શકીએ ટાયર્ડ ઓફ વોકિંગ આઈ વોન્ટેડ ટુ ટેક રેસ્ટ અથવા તો બિંગ ટાયર્ડ ઓફ વોકિંગ આઈ વોન્ટેડ ટુ રેસ્ટ. બિંગ ટાયર્ડ એટલે કે થાકીને અથવા તો ચાલવાથી થાકી જઈને હું આરામ કરવા માંગતી હતી. તો તમે જોયું હશે કે બે વાક્યો હશે એ બે વાક્યોને આપણે એક બનાવવાનું છે. એને સિન્થેસિસ કહેવાય છે. He is fluent in French. He was appointed as a professor in college. તે ફ્રેન્ચ લેંગ્વેજની અંદર બહુ હોશિયાર છે, બહુ સારી રીતે ફ્રેન્ચ બોલી શકે છે અને કોલેજમાં એ ફ્રેન્ચ લેંગ્વેજના પ્રોફેસર તરીકે અપોઇન્ટ થયો હતો. આ બંને વાક્યોનું આપણે સિંગલ સેન્ટેન્સ બનાવવાનું છે. એક્ઝામમાં પણ આ રીતે તમને બે અથવા બે કરતાં વધારે એટલે કે ત્રણ વાક્યો જો આપેલા હશે નાના નાના તો એ બે કે ત્રણ વાક્યોને જોડીને આપણે એક સિંગલ સેન્ટેન્સ બનાવવાનું છે. Being fluent in French, he was appointed as a professor in English. તો આ રીતે જ્યારે સ્કિલની વાત કરી હોય, કોઈ એક્ટિવિટીની વાત કરી હોય તો તમે beingનો યુઝ કરી શકો છો પાસ્ટ પાર્ટિસિપલ તરીકે. Being fluent in French એટલે કે ફ્રેન્ચમાં ફ્લુઅન્ટ હોવાથી he was appointed as a professor in college. તેને કોલેજમાં પ્રોફેસરની અપોઇન્ટમેન્ટ મળી છે. નેક્સ્ટ જોઈએ છે by using a noun or absolute phrase. ઘણી વખત નાઉન અથવા તો કોઈ ફ્રેઝ દ્વારા પણ આપણે સેન્ટેન્સને જોડી શકીએ છીએ. કેવી રીતે? ધીસ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, હર નેમ ઇઝ જિજ્ઞાસા. તો અહીંયા બે વાક્યો છે કે આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને તેણીનું નામ જિજ્ઞાસા છે. હવે બંને સેન્ટેન્સનું મારે એક કરવું હોય તો હું એ રીતે કહી શકું ધીસ ઇઝ માય ફ્રેન્ડ કોમા જિજ્ઞાસા. આ બંને સેન્ટેન્સનું એક સેન્ટેન્સની અંદર મિનિંગ સેમ રહેશે અને બે અથવા ત્રણ સેન્ટેન્સ જો તમને આપેલા હોય તો એનું આપણે સિંગલ સેન્ટેન્સ બનાવવાનું છે. એક્ઝામમાં તમને 7 સેન્ટેન્સ આપેલા હશે એમાંથી કોઈ પણ 5 સેન્ટેન્સ છે અને તમારે આવી રીતે કમ્બાઈન કરવાના છે અને એના ટોટલ 5 માર્ક્સ છે એટલે એક સેન્ટેન્સનો 1 માર્ક થશે. નેક્સ્ટ છે વી સ્પેન્ટ અ વીક ઇન સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડમાં અમે એક અઠવાડિયું પસાર કર્યું. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફેસિનેટિંગ પ્લેસ ઇન ધ વર્લ્ડ. દુનિયાની અંદર ખૂબ જ એટ્રેક્ટિવ પ્લેસમાંનું એક છે. હવે આ બંને સેન્ટેન્સનું આપણે સિંગલ બનાવવું છે. વી સ્પેન્ટ અ વીક ઇન સ્વિટ્ઝરલેન્ડ, વન ઓફ ધ મોસ્ટ ફેસિનેટિંગ પ્લેસ ઇન ધ વર્લ્ડ. હવે અહીંયા સ્વિટ્ઝરલેન્ડ છે નાઉન છે તો એની પછી ફરીથી આપણે ઇટ ઇઝ વન ઓફ ધ લગાવવાની જરૂર નથી. આપણે જસ્ટ સ્વિટ્ઝરલેન્ડ પછી કોમા કરી અને વન ઓફ ધ મોસ્ટ ફેસિનેટિંગ પ્લેસ ઇન ધ વર્લ્ડ એડ કરી શકીએ છીએ. ઉપર પણ આપણે જોયું કે ધીસ ઇઝ માય ફ્રેન્ડ. તો ફ્રેન્ડ કોણ છે તો કે જિજ્ઞાસા. તો હર નેમ ઇઝ એ એડ કરવાની જરૂર નથી, કોમા કરીને જિજ્ઞાસા એડ કરી દઈએ છીએ. તો ફર્સ્ટ સેન્ટેન્સમાં તમે નાઉન પછી તમે જે કોઈ પણ ફ્રેઝ અથવા તો કોઈ નાઉન સેકન્ડ સેન્ટેન્સનું આપેલું છે તો તમે એને જે નજીકનું છે અથવા તો એને રિલેટિવ છે એને તમે એડ કરી શકો છો. પછી છે બાય યુઝિંગ એન ઇન્ફિનેટિવ. ઇન્ફિનેટિવ એટલે કે ટુ બીના ફોર્મ દ્વારા, જેમ કે ટુ રાઇટ, ટુ રીડ, ટુ વોચ, ટુ ઈટ, ટુ ક્રાય, ટુ સ્લીપ. આવી રીતે ટુ બીના ફોર્મ દ્વારા આપણે ક્રિયાપદનો જે રીતે ઉપયોગ કરીએ છીએ તો એ રીતે આપણે અહીંયા બે સેન્ટેન્સને જોડશું. ફર્સ્ટ સેન્ટેન્સ છે આઈ હેવ સમ નોટ્સ, આઈ મસ્ટ રાઇટ ધેમ ટુડે.
મારી પાસે થોડી નોટ્સ છે અને મારે તેને આજે જ લખવી જ પડશે. તો આ બે સેન્ટેન્સનું આપણે સિંગલ કરવાનું છે. આઈ હેવ સમ નોટ્સ ટુ રાઇટ ટુડે. મારી પાસે થોડી નોટ્સ છે અને જે આજે મારે લખવાની છે. તો અહીંયા નોટ્સ પછી શું કર્યું છે કે ટુ રાઇટ એડ કરી દીધું છે અને નોટ્સ ઓલરેડી આવી ગયું છે એટલે ધેમ એડ કરવાની જરૂર નથી અને ટુડેને મેં નીચે લઈ લીધું છે. તો આ રીતે આપણે બે સેન્ટેન્સનું એક સેન્ટેન્સ બનાવ્યું છે. નેક્સ્ટ જોઈએ છે યુ શુડ લવ એન્ડ અન્ડરસ્ટેન્ડ યોર વાઇફ. ઇટ ઇઝ યોર ડ્યુટી. તમારે તમારી વાઇફને લવ કરવો જોઈએ અને એને સમજવી જોઈએ. તે તમારી ફરજ છે. આ બે સેન્ટેન્સ છે. તો આપણે એ રીતે કહી શકીએ ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ લવ એન્ડ અન્ડરસ્ટેન્ડ યોર વાઇફ. તો અહીંયા આપણે ક્રિયાપદને ઇન્ફિનેટિવથી જોડીએ છીએ એટલે કે ટુ કરી અને વર્બથી જોડીએ છીએ. જેમ ઉપર આપણે ટુ રાઇટ કર્યું તો એક સેન્ટેન્સ આપેલું હોય અને બીજા સેન્ટેન્સના સીધા વર્બથી તમે ટુ કરીને જોડી શકો છો. ધીસ પોએમ ઇઝ વેરી ડિફિકલ્ટ. આઈ કેન નોટ એક્સપ્લેન ઇટ ટુ યુ. આ પોએમ ખૂબ અઘરી છે, હું તમને એક્સપ્લેન ન કરી શકું. તો આપણે એવું કહી શકીએ કે આ પોએમ એટલી ડિફિકલ્ટ છે કે હું તમને એક્સપ્લેન ન કરી શકું. સો ધીસ પોએમ ઇઝ ટુ ડિફિકલ્ટ ફોર મી ટુ એક્સપ્લેન ટુ યુ. બરાબર. તો અહીંયા પણ આપણે એક્સપ્લેનની આગળ જે ટુ બીનું ફોર્મ છે એને એડ કરી અને આપણે બતાવ્યું છે. આઈ હેવ સમ રિસ્પોન્સિબિલિટીઝ. મારે થોડી જવાબદારીઓ છે. આઈ મસ્ટ પરફોર્મ ધેમ. મારે ફરજ નિભાવવાની છે. તો આપણે એવું કહી શકીએ કે મારે થોડી રિસ્પોન્સિબિલિટીઝ નિભાવવાની છે એટલે બંને સેન્ટેન્સનું આપણે સિંગલ બનાવી દઈએ. આઈ હેવ સમ રિસ્પોન્સિબિલિટીઝ ટુ પરફોર્મ. તો આ રીતે જ્યારે બે ક્રિયાઓ આપેલી હોય તો તમે એક સેન્ટેન્સ લખી અને ટુ બીનો ફોર્મ મૂકી અને સીધું વર્બથી સેકન્ડ સેન્ટેન્સને ફર્સ્ટ સેન્ટેન્સ સાથે જોડી શકો છો. નેક્સ્ટ છે બાય યુઝિંગ અ પ્રેપોઝિશન વિથ નાઉન ઓર જેરુન્ડ. હવે જેરુન્ડ વર્ડ તમારા માટે નવો છે. તો જેરુન્ડ છે શું? તો કે જેરુન્ડ બહુ સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ ક્રિયાપદના 4 ફોર્મ છે. જેમ કે રીડ, રેડ, રીડ અને રીડિંગ. તો જે રીડિંગ છેલ્લું ફોર્મ છે આઈએનજી વાળું ફોર્મ કે જેને ઘણીવાર આપણે નાઉનના ફોર્મમાં પણ યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આઈ લવ રીડિંગ. તો અહીંયા રીડિંગ છે એ વર્બ નથી, લવ વર્બ છે પણ રીડિંગ નાઉન છે. તો જ્યારે કોઈ પણ ક્રિયાપદને આઈએનજીના ફોર્મમાં નાઉન તરીકે આપણે યુઝ કરીએ છીએ તો તેને આપણે જેરુન્ડથી ઓળખીએ છીએ. જેમ મેં અહીં એક્ઝામ્પલ્સ આપેલા છે પ્લેઇંગ, રાઇટિંગ, ઇટિંગ, સ્લીપિંગ, ગોઈંગ, કમિંગ. આ પ્રકારના આઈએનજી વાળા ફોર્મને આપણે જ્યારે નાઉનના સેન્સમાં યુઝ કરીએ છીએ તો એને જેરુન્ડ કહેવાય છે. તો હવે જ્યારે પ્રેપોઝિશનની સાથે નાઉન કે જેરુન્ડ આપેલું હશે બરાબર એટલે કે આઈએનજી વાળું ફોર્મ આપેલું હશે તો આપણે વાક્યોને કઈ રીતે જોડી શકીએ. હી સેલ્સ ન્યૂઝપેપર્સ. હી અર્ન્સ મની ઇન ધીસ વે. તે ન્યૂઝપેપર વેચે છે અને તે આ રીતે પૈસા કમાય છે. તો આપણે એવું કહી શકીએ કે તે ન્યૂઝપેપર વેચીને પૈસા કમાય છે. બંને સેન્ટેન્સનું સિંગલ કરીએ. હી અર્ન્સ મની બાય સેલિંગ ન્યૂઝપેપર. તો બાય છે એ પ્રેપોઝિશન છે. હી રીડ્સ ધ પોએમ સેવરલ ટાઈમ્સ. હી ડિડન્ટ લર્ન ઇટ બાય હાર્ટ. તેણે પોએમ છે, કવિતા છે, ઘણી બધી વાર વાંચી છે પણ તેણે બાય હાર્ટ નથી કરી એટલે કે એને યાદ નથી રહી. તો અહીંયા આપણે ઇન્સ્પાઇટ ઓફ યુઝ કરી શકીએ. ઇન્સ્પાઇટ ઓફ એટલે કે ના હોવા છતાં પણ, એ પણ એક પ્રેપોઝિશન છે. ઇન્સ્પાઇટ ઓફ રીડિંગ ધ પોએમ સેવરલ ટાઈમ્સ હી ડિડન્ટ લર્ન ઇટ બાય હાર્ટ. ઘણી બધી વાર કવિતા વાંચી હોવા છતાં પણ તેને યાદ નથી રહેતી. હી હેડ અ સ્વીટ ડ્રીમ. હી મેરીડ પદ્મા ઇન ઇટ. તેને એક સરસ સપનું આવ્યું. તેણે સપનામાં પદ્મા સાથે મેરેજ કર્યા. તો આપણે એવું કહી શકીએ કે તેને એક એવું સપનું આવ્યું કે જેમાં પદ્મા સાથેના મેરેજ થયા. તો સિંગલ સેન્ટેન્સ કર્યું છે. હી હેડ અ સ્વીટ ડ્રીમ ઓફ મેરિંગ પદ્મા. મેરિંગ છે એ જેરુન્ડ છે જે નાઉનના ફોર્મમાં અહીંયા યુઝ થયું છે. દે કમ ટુ ધ એન્ડ ઓફ ધ સ્ટ્રીટ. તે લોકો શેરીના જે એન્ડ પાર્ટ છે, છેલ્લો ભાગ છે ત્યાં પહોંચી ગયા છે, ખૂણા ઉપર. તે સ્ટોપ ધેર. તે લોકો ત્યાં જ અટકી ગયા. તો એનું બંને સેન્ટેન્સનું સિંગલ એ રીતે બનશે. તે સ્ટોપ એટ ધ એન્ડ ઓફ ધ રોડ. એ લોકો રોડના અથવા તો સ્ટ્રીટના છેલ્લા ખૂણે ઊભા રહી ગયા. નેક્સ્ટ છે હી વોઝ ફિઝિકલી હેન્ડીકેપ પર્સન. હી વોઝ હાઈલી એજ્યુકેટેડ. તે ફિઝિકલી હેન્ડીકેપ પર્સન હતો એટલે કે એને શારીરિક હાથ પગની ખોડખા પણ હતી પણ તે હાઈલી એજ્યુકેટેડ વ્યક્તિ પણ હતો. તો આ બંને સેન્ટેન્સને આપણે જોડવાના છે. In spite of being physically handicapped person, he was highly educated. તે શારીરિક ખોડખાડ પણ હોવા છતાં પણ તે હાઈલી એજ્યુકેટેડ વ્યક્તિ હતો. તો આ રીતે આપણે ઇન સ્પાઇટ ઓફ
એટલે કે ના હોવા છતાં આ રીતે આપણે જોડીએ છીએ. નેક્સ્ટ જોઈએ છે બાય યુઝિંગ અ નાઉન ઓર ફ્રેઝ ઇન અપોઝિશન, એટલે કે અહીંયા ઘણી વખત આપણે નાઉનનો યુઝ કરીએ છીએ અને નાઉનને બહુ નજીકનો કોઈ શબ્દ હોય, બરાબર, તો એ આપણે 2 કે 3 સેન્ટેન્સને સિંગલ બનાવી શકીએ છીએ કોમા એડ કરી અને બાજુમાં મૂકીને. જોઈએ આપણે સેન્ટેન્સ. પીના ઇઝ અ સ્કૂલ ટીચર. પીના સ્કૂલ ટીચર છે. સી લિવ્સ ઇન કોલકાતા. તે કોલકાતામાં રહે છે. ઇટ ઇઝ અ બ્યુટીફુલ સિટી. અને તે સુંદર સિટી છે. હવે આ 3 સેન્ટેન્સ છે. હવે આ 3 સેન્ટેન્સને આપણે સિંગલ કરવું હોય તો આપણે કહી શકીએ કે પીના છે, સ્કૂલ ટીચર છે અને એક સુંદર સિટી એટલે કે કલકત્તામાં રહે છે. તો આ રીતે 3 સેન્ટેન્સનું એક કરવું હોય તો આપણે કહી શકીએ પીના કોમા અ સ્કૂલ ટીચર કોમા લિવ્સ ઇન કોલકાતા કોમા અ બ્યુટીફુલ સિટી. હવે અહીંયા કોલકાતાની બાજુમાં તમે વિચ ઇઝ પણ યુઝ કરી શકો. વિચ ઇઝ એટલે કે જે બ્યુટીફુલ સિટી છે. તો અહીંયા પીના, સ્કૂલ ટીચર, કોલકાતા આ 3 નાઉન ફ્રેઝ છે, બરાબર, નાઉન્સ છે કે જેને આપણે કોમાથી જોડ્યા છે. નેક્સ્ટ છે આર.કે. નારાયણ ઇઝ અ નોવેલિસ્ટ. આર.કે. નારાયણ એક વ્યક્તિ છે કે જે નવલકથાકાર છે, જે નવલકથાઓ લખે છે. હી ઇઝ એન ઇન્ડિયન. તે ભારતીય છે. હી રોટ ધ ગાઈડ. તેણે ધ ગાઈડ નામની પોતાની બુક લખી છે. તો આપણે કહી શકશું આર.કે. નારાયણ કોમા ધ ઇન્ડિયન નોવેલિસ્ટ. હવે નોવેલિસ્ટ અને હી ઇઝ એન ઇન્ડિયન એ બંનેનું ભેગું કરી અને ઇન્ડિયન નોવેલિસ્ટ કરી દીધું છે. કોમા હવે ફરીથી આપણે હી લખવાની જરૂર નથી કેમ કે સબ્જેક્ટ ઓલરેડી આગળ છે. આપણે સીધું એડ કરશું રોટ ધ ગાઈડ. તો આ રીતે આપણે નાઉનને કોમા દ્વારા એડ કરી અને નાઉન ફ્રેઝને એડ કરીને આપણે સિમ્પલ સેન્ટેન્સ એટલે કે સિન્થેસિસ કરી શકીએ છીએ. કરીના કપૂર ઇઝ અ હિરોઈન. સી ઇઝ વેરી બ્યુટીફુલ. કરીના કપૂર હિરોઈન છે. તેણી ખૂબ સુંદર છે. હવે આ બંને સેન્ટેન્સને આપણે એક કરવાનું છે. કરીના કપૂર ઇઝ અ વેરી બ્યુટીફુલ હિરોઈન. કરીના કપૂર ખૂબ જ સુંદર હિરોઈન છે. તો સિન્થેસિસમાં બીજું તમારે કંઈ જ નથી કરવાનું. તમારે 2 કે 3 વાક્યો જે આપેલા હોય છે એ જોડીને તમારે એક વાક્ય બનાવવાનું છે. બાય યુઝિંગ એન એડવર્બ ઓર એડવર્બ ફ્રેઝિસ. હવે એડવર્બ કોને કહીએ છીએ? તો એડવર્બ છે ટાઈમ બતાવે છે, પ્લેસ બતાવે છે, મેનર બતાવે છે. મેનર એટલે કે કઈ રીતે કોઈ કાર્ય થયું છે. ડેઇલી, સ્વિફ્ટલી, ફાસ્ટ, વેરી વેલ, બરાબર. તો આ દરેક વસ્તુ એડવર્બ થશે. તો સર્ટેનલી છે જે શબ્દની પાછળ એલવાય આવે છે એ મેનર બતાવે છે, રીત બતાવે છે કે કઈ રીતે કાર્ય થયેલું છે. તો આપણે એડવર્બનો યુઝ કરીને પણ સેન્ટેન્સને જોડી શકીએ. આ એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. મિતેશ વિલ ગેટ ફર્સ્ટ રેન્ક. મિતેશને 1લો નંબર આવશે. ઇટ ઇઝ સર્ટેન. આ નક્કી છે. હવે આપણે એવું કહી શકીએ કે મિતેશ વિલ ગેટ ફર્સ્ટ રેન્ક સર્ટેનલી. મિતેશ 1લો નંબર બેશક પ્રમાણે, ચોક્કસ પ્રમાણે લઈ આવશે જ. તો ઇટ ઇઝ સર્ટેનનું આપણે સર્ટેનલી કરી નાખ્યું. એલવાય લગાવી દીધું, એડવર્બ લગાવી દીધું. પછી છે સી ઇઝ પનિશ્ડ. ઇટ ઇઝ અનજસ્ટ. તેણીને સજા થઈ. આ અન્યાય છે અથવા તો તે અન્યાય છે. તો આપણે એવું કહી શકીએ કે તેણીને ખૂબ અન્યાય થયો છે અને સજા થઈ છે. એટલે કે સી ઇઝ પનિશ્ડ અનજસ્ટલી. અનજસ્ટ એટલે અન્યાય અને એને એમાં એલવાય લગાવી દઈએ એટલે એડવર્બ ફ્રેઝ બની જશે. ઇટ વોઝ એન ઇવનિંગ. હી ડિડન્ટ ટાઈપ ધ લેટર. સાંજ પડી ગઈ હતી. તેણે લેટર ટાઈપ નહોતો કર્યો. તો આપણે કહી શકીએ કે સાંજ સુધીમાં પણ તેણે લેટર ટાઈપ નહોતો કર્યો. હી ડિડન્ટ ટાઈપ ધ લેટર બાય ઇવનિંગ. હી કિલ્ડ હિઝ વાઇફ. હી ડીડ ઇટ વિથ એન ઇન્ટેન્શન. તેણે તેણીની વાઇફને મારી નાખી. તેણે આ પોતાના ઇન્ટેન્શનથી કર્યું, ઈરાદાપૂર્વક કર્યું. તો આપણે કહી શકીએ કે ઈરાદાપૂર્વક રીતે તેણે તેણીની વાઇફને મારી નાખી. હી કિલ્ડ હિઝ વાઇફ ઇન્ટેન્શનલી. તો અહીંયા ઇન્ટેન્શનલી છે એ પણ એડવર્બ છે. ઉપર આપણે બાય ઇવનિંગ જોયું છે, એક ટાઈમ બતાવે છે. તો આ રીતે તમે એડવર્બનો યુઝ કરીને પણ સેન્ટેન્સને જોઈન કરી શકો છો. પછી આવે છે અમુક કન્જક્શન્સ દ્વારા પણ તમે સેન્ટેન્સને જોડી શકો છો. કઈ રીતે? બાય યુઝિંગ એન્ડ, બોથ એન્ડ, નોટ ઓનલી બટ ઓલ્સો, એઝ વેલ એઝ. એન્ડ એટલે આપણે બધાને ખબર છે અને. બોથ એન્ડ એટલે કે બંને અને. નોટ ઓનલી બટ ઓલ્સો એટલે એટલું જ નહીં પણ તે પણ. એઝ વેલ એઝ એટલે કે ની સાથે સાથે. હવે આ કન્જક્શન્સનો યુઝ કરીને આપણે 2 કે 3 સેન્ટેન્સ આપેલા હશે તો એનું સિંગલ સેન્ટેન્સ બનાવી નાખીએ આપણે. માધવી વોક અપ અર્લી. માધવી વહેલી ઉઠી ગઈ. સી પ્રિપેર્ડ લંચ ફોર ગેસ્ટ. તેણીએ ગેસ્ટ માટે, મહેમાનો માટે
બપોરનું જમવાનું તૈયાર કરી દીધું. તો આપણે એવું કહેશું માધવી વોક અપ અર્લી એન્ડ પ્રિપેર્ડ લંચ ફોર ગેસ્ટ. માધવી વહેલી ઉઠી અને ગેસ્ટ માટે લંચ પ્રિપેર કરી દીધું. તો અહીંયા એન્ડથી આપણે સેન્ટેન્સને જોડ્યું છે. નેક્સ્ટ છે મીરા હેઝ બ્યુટી, મીરા હેઝ ઇન્ટેલિજન્સ. મીરા પાસે સુંદરતા પણ છે અને મીરા પાસે બુદ્ધિ પણ છે. તો આપણે એવું કહી શકીએ કે મીરા પાસે બંને છે, બુદ્ધિ પણ છે અને ઇન્ટેલિજન્સી પણ છે, બ્યુટી છે અને ઇન્ટેલિજન્સી પણ છે. તો એવું કહી શકીએ મીરા હેઝ બોથ બ્યુટી એન્ડ ઇન્ટેલિજન્સી. હવે અહીંયા તમારે બોથ પછી એડજેક્ટિવ યુઝ કરવાનું છે અને એન્ડ પછી એક એડજેક્ટિવ યુઝ કરવાનું છે કે જ્યારે કોઈ સેન્ટેન્સ બે સેન્ટેન્સમાં બે એડજેક્ટિવ્સ આપેલા હોય તો બોથ બ્યુટી એન્ડ ઇન્ટેલિજન્સી એટલે કે મીરા પાસે બંને છે, સુંદરતા પણ છે અને બુદ્ધિ પણ છે. નેક્સ્ટ છે માધવી પ્લેડ વિથ મી. માધવી મારી સાથે રમી. કૃતિ પ્લેડ વિથ મી. કૃતિ મારી સાથે રમી. તો આપણે કહી શકીએ માધવી એઝ વેલ એઝ કૃતિ પ્લેડ વિથ મી. માધવીની સાથે સાથે કૃતિ પણ મારી સાથે રમી. હવે અહીંયા તમે માધવીની સાથે તમે માધવી એન્ડ કૃતિ પ્લેડ વિથ મી આવું પણ કરી શકો તમે, અને માધવી એઝ વેલ એઝ કૃતિ પ્લેડ વિથ મી એ પણ લખી શકો. એટલે એન્ડ અને એઝ વેલ એઝ બંને એકબીજાને બદલે યુઝ થઈ શકે છે. પછી છે આઈ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલું છું. આઈ સ્પીક હિન્દી. હું હિન્દી બોલું છું. આઈ સ્પીક નોટ ઓનલી ઇંગ્લિશ બટ ઓલ્સો હિન્દી. હું માત્ર ઇંગ્લિશ જ નથી બોલતી પણ હિન્દી પણ બોલું છું. તો નોટ ઓનલી એટલે કે માત્ર એટલું જ નહીં, બટ ઓલ્સો પણ આ પણ, એટલે જ્યારે બે વસ્તુની આપણે બતાવવાની હોય ત્યારે નોટ ઓનલી બટ ઓલ્સોનો યુઝ કરી શકીએ. પછી છે બાય યુઝિંગ બટ, યેટ, વેરએઝ અને નેવરધેલેસ. હવે આ દરેક કન્જક્શનનો મિનિંગ શું છે એ પહેલાં જોઈએ. બટ એટલે પણ અથવા પરંતુ, યેટ એટલે કે હજુ સુધી, વેરેઝ એટલે કે જ્યાં જ્યારે બે વ્યક્તિ કે વસ્તુની કમ્પેર કરવાની હોય, સરખામણી કરવાની હોય તો વેરેઝનો યુઝ થાય છે કે આ પ્રકારની વ્યક્તિ છે કે જ્યારે પેલા પ્રકારની વ્યક્તિ છે, તો એ રીતે વેરેઝનો યુઝ થાય છે. પછી છે નેવરધેલેસ. નેવરધેલેસનો મિનિંગ થાય છે કે આમ છતાં પણ. તો આ કન્જક્શન્સ દ્વારા આપણે સેન્ટેન્સને જોઈન કરી શકીએ. તો જોઈએ એક્ઝામ્પલ્સ. હી ઇઝ પુઅર, હી ઇઝ હેપી. તે ગરીબ છે, તે ખુશ છે. તો આપણે કહી શકીએ કે તે ગરીબ હોવા છતાં પણ ખુશ છે. તો હી ઇઝ પુઅર બટ હેપી. નેક્સ્ટ છે હી ઇઝ અનએજ્યુકેટેડ, હી ઇઝ ક્લેવર. તે ભણેલો ગણેલો નથી, તે હોશિયાર છે. તો આપણે કહી શકીએ કે તે ભણેલો ગણેલો નથી છતાં પણ હોશિયાર છે. હી ઇઝ અનએજ્યુકેટેડ યેટ હી ઇઝ ક્લેવર. તો આ રીતે કોમા એડ કરીને આપણે સેન્ટેન્સને જોઈન કર્યું છે. નેક્સ્ટ છે રીના ઇઝ હોસ્ટાઇલ, હર ફ્રેન્ડ ઇઝ ફ્રેન્ડલી. રીના છે એ થોડી હોસ્ટાઇલ છે એટલે કે એને ફ્રેન્ડ્સ બનાવવા નથી ગમતા, ફ્રેન્ડ સાથે રહેવું નથી ગમતું, એકલું રહેવું ગમે છે. હર ફ્રેન્ડ ઇઝ ફ્રેન્ડલી પણ એની ફ્રેન્ડ છે એ બહુ ઓપન માઇન્ડેડ છે અથવા તો ફ્રેન્ડલી છે. તો અહીંયા આપણે વેરેઝનો યુઝ કરશું કેમ કે બે વ્યક્તિની સરખામણી કરી છે. રીના ઇઝ હોસ્ટાઇલ વેરેઝ હર ફ્રેન્ડ ઇઝ ફ્રેન્ડલી. રીના છે હોસ્ટાઇલ છે જ્યારે એની ફ્રેન્ડ છે એ ફ્રેન્ડલી છે. તો આ રીતે આપણે બંનેની કમ્પેર કરેલી છે. હવે જોવાનું છે નેવરધેલેસ એટલે કે આમ છતાં પણ. દેર ઇઝ લિટલ ચાન્સ ઓફ રિકવરી. કોઈ પેશન્ટ છે એના બહુ ચાન્સીસ ઓછા છે કે રિકવર થઈ શકે. ધ ડોક્ટર હેઝ ટ્રાઇડ ઇઝ બેસ્ટ. ડોક્ટરે એના બહુ બેસ્ટ પ્રયત્નો કર્યા છે. દેર ઇઝ લિટલ ચાન્સ ઓફ રિકવરી નેવરધેલેસ ધ ડોક્ટર ટ્રાઇડ ઇઝ બેસ્ટ. એમની રિકવરીના બહુ ઓછા ચાન્સ હતા છતાં પણ ડોક્ટરે એમની 100% એફર્ટ્સ કર્યા છે. તો આમ છતાં પણ કેવું હોય ત્યારે નેવરધેલેસનો યુઝ કરી શકીએ. પછી છે ઓર, આઈધર ઓર, નાઈધર નોર, અધરવાઇઝ, ફોર અને સો. ઓર એટલે કે બેમાંથી એક અથવા, આઈધર ઓર એટલે કાં તો આ અને કાં તો પેલું, નાઈધર નોર એટલે નહીં તો આ પણ નહીં અને પેલું પણ નહીં, અધરવાઇઝ એટલે કે નહીતર, ફોરનો મતલબ અહીંયા બીકોઝની સેન્સમાં યુઝ કર્યો છે કારણ કે, અને સો એટલે તેથી. ફર્સ્ટ જોઈએ છે યુ મે આન્સર ઇન ઇંગ્લિશ, યુ મે આન્સર ઇન હિન્દી. તમે ઇંગ્લિશમાં આન્સર આપી શકો છો, તમે હિન્દીમાં આન્સર આપી શકો છો. તો આપણે કહી શકીએ યુ મે આન્સર આઈધર ઇન ઇંગ્લિશ ઓર ઇન હિન્દી. તમે કાં તો ઇંગ્લિશમાં અને કાં તો હિન્દીમાં તમે આન્સર દઈ શકો છો. આઈધર ઓરનો યુઝ કર્યો છે, બેમાંથી એક. નેક્સ્ટ છે હી ઇઝ પોલિટિશિયન, હી ઇઝ એન એક્ટર. તે રાજકારણી પણ છે અને તે હીરો પણ છે. તો એવું કહી શકીએ હી ઇઝ અ પોલિટિશિયન ઓર એન એક્ટર. એ કાં તો રાજકારણી છે અને કાં તો પછી એક્ટર છે. મધુ ડઝ નોટ લાઇક ટીચિંગ. મધુને ટીચિંગ કરવું નથી ગમતું.
મધુ ડઝ નોટ લાઇક ટાઈપિંગ, મધુને ટાઈપિંગ નથી ગમતું. તો આપણે કહી શકીએ કે મધુને ટીચિંગ પણ નથી ગમતું, ટાઈપિંગ પણ નથી ગમતું. તો નાઈધર નો યુઝ કરશું. મધુ લાઇક્સ નીધર ટીચિંગ નોર ટાઈપિંગ. હવે અહીંયા લાઇક્સ શું કામ યુઝ કર્યું છે? કેમ કે નાઈધર ઓલરેડી નેગેટિવ છે, એટલે નેગેટિવ નોટ લખાવવાની જરૂર નથી. એટલે સેન્ટેન્સને પોઝિટિવ કરી અને નેગેટિવ માટે આપણે નાઈધર નો યુઝ કર્યો છે. યુ મસ્ટ વર્ક હાર્ડ, યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. તમારે સખત મહેનત કરવી જ જોઈએ, તમે એક્ઝામમાં ફેલ જશો. જ્યારે આ પ્રકારનું વાક્ય હોય તો આપણે કહી શકીએ યુ મસ્ટ વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. તમારે સખત મહેનત કરવી જોઈએ, નહીતર તમે એક્ઝામમાં ફેલ જશો. તો અહીંયા અધરવાઇઝને બદલે તમે એલ્સ પણ યુઝ કરી શકો. ELSE. એલ્સનો મતલબ પણ થાય છે નહીતર. નેક્સ્ટ છે સી મસ્ટ બી અ ટીચર, સી એક્સપ્લેન્સ ધ પોએમ ક્લિયરલી. તેણી ટીચર હોવી જોઈએ, તેણી પોએમ બહુ સરસ રીતે સમજાવે છે. તો આપણે કહી શકીએ સી મસ્ટ બી અ ટીચર ફોર સી એક્સપ્લેન્સ ધ પોએમ ક્લિયરલી. અહીંયા ફોરનો મતલબ માટે નથી, પણ ફોરનો મતલબ બીકોઝના સેન્સમાં છે. ફોર એટલે કારણ કે. તેણી ટીચર હોવી જોઈએ કારણ કે તેણી કવિતા બહુ સરસ રીતે એક્સપ્લેન કરે છે, સમજાવે છે. લાસ્ટ વન છે હી હેઝ બીન વર્કિંગ હાર્ડ. તે ખૂબ મહેનત કરે છે. હી વિલ ગેટ ધ પ્રમોશન. તે પ્રમોશન મેળવશે. તો અહીંયા આપણે સો નો યુઝ કરશું. સો એટલે તેથી. હી હેઝ બીન વર્કિંગ હાર્ડ સો હી વિલ ગેટ ધ પ્રમોશન. તે સખત મહેનત કરી રહ્યો છે, તેથી તે પ્રમોશન મેળવશે. તો આ રીતે સિન્થેસિસ ટોપિક સૌથી ઇઝી છે. તમારે એક્ઝામમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે કન્જક્શન્સ દ્વારા, નાઉન્સ દ્વારા, એડવર્બ્સ દ્વારા, એડજેક્ટિવ્સ દ્વારા, પ્રેપોઝિશન્સ દ્વારા કોઈને કોઈ રીતે તમારે 2 કે 3 તમને નાના નાના વાક્યો આપેલા હશે. એ વાક્યોને પહેલાં તમારે એક વખત રીડિંગ કરવાનું છે અને વ્યવસ્થિત એનો મિનિંગ કેપ્ચર કરવાનો છે કે એકચ્યુઅલી એ 3 સેન્ટેન્સને એક સેન્ટેન્સમાં જોડવું હોય તો કઈ રીતે બનાવી શકીએ. તો તમે કન્જક્શન્સનો યુઝ કરી શકો છો. કન્જક્શન્સનો વિડીયો પણ મારો યુટ્યુબ પર મારી ચેનલ પર અવેલેબલ છે, તો તમે એ પણ જોઈ શકો છો. ખાસ કરીને સિન્થેસિસનો મતલબ જ થાય છે કે વાક્યને જોડવું. એ પછી તમે કન્જક્શન્સથી જોડો અથવા તો પાર્ટ્સ ઓફ સ્પીચથી જોડો. પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે કે નાઉન છે, એડવર્બ છે, એડજેક્ટિવ્સ છે, પ્રેપોઝિશન્સ છે. તો તમારે 2 કે 3 વાક્યો જે નાના નાના આપેલા હશે એને તમારે એક વાક્યમાં કન્વર્ટ કરવાનું છે. એ 3 વાક્ય કે 2 વાક્યોનું તમારે એક વાક્ય બનાવવાનું છે. એને સિન્થેસિસ કહેવાય છે. તો આઈ હોપ ધીસ ટોપિક વિલ હેવ બીન વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ યુ. સો ટુમોરો વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ ટોપિક. If you like the video, like it, share with your friends and subscribe my channel for more upcoming video. Give your feedback in comment section below. How was this video for you? So thanks for watching and see you in the next video. Till then, bye bye.